વિસાવદર ને પેરિસ બનાવવા નીકળ્યા હતા, પણ એને ખબર ન રહે કે એનું બાપ કતારગામ એક દિવસ ડૂબી ગયું. જ્યાં તમને મોત આપ્યા છે, જ્યાં તમે એટલી લીડથી જીતા છો, એ એક રાતના 3 કલાકના વરસાદમાં લોકોનું લાખો રૂપિયાનું, હજારો રૂપિયાનું નુકસાન થયું. બેન બેટીઓ કમર સુધીના પાણીમાં ચાલતી થઈ, બાળકો 2-2, 3-3, 4-4 કલાક સુધી રચાતા થયા અને ત્યાં પેરિસ બનાવવા નીકળ્યા. હવે એનો ફાંકો 2027માં અહીંયા જ ઉતારવાનો. આ ચોક ઉપરથી ડભોલી 4 રસ્તા અને કતારગામથી જાહેરાત થાય છે કે જે ભાઈ જેટલી જંગી લીડે જીત્યા હતા એની ડિપોઝિટ જો કતારગામની જનતા જેમ વિસાવદરમાં ભાજપના સુપડા સાફ કર્યા એમ ન કરાવે તો માની લીધો. કતારગામની અંદર જેને દાંત વાળો છે, બેફામ તંત્રનો દુરુપયોગ કર્યો, ગેરકાયદેસર બાંધકામોના ઉઘરાણા કર્યા, આખા કતારગામને જાણે અધર શ્વાસ અને ભગવાન ભરોસે મૂકે